સેવકો લોકપન્નમાં નામ બોલી જવાનું, બધાએ પોતપોતાનું નામ બોલી જાઓ. નામનો યજમાનસ્ય મોઢેથી બોલવાનું કે અસ્મિન પુનિયા હે. સેવકો લોકપન્નમાં નામ બોલી જવાનું, બધાએ પોતપોતાનું નામ બોલી જાઓ. નામનો યજમાનસ્ય મોઢેથી બોલવાનું કે અસ્મિન પુનિયા હે. આપનું શું કહેવું છે આ કાર્યક્રમને લઈને? આ વર્ષે પહેલીવાર આખા ગુજરાતમાંથી ટીમો આવવાની છે. એમાં અંકલેશ્વર થઈ ગયું, વડોદરા થઈ ગયું, અમદાવાદ થઈ ગયું, ભરૂચથી અને અમલસાડથી ટીમો રમવા આવવાની છે. શું શું ઇનામ આપવામાં આવે છે ફર્સ્ટ ને સેકન્ડ? ઇનામમાં ટ્રોફી અને 25,000 કેશ આપવામાં આવશે વિનર ટીમને. આજે આપનું નામ? હાજી, પ્રકાશ પાનસુરિયા મારું નામ છે. પ્રકાશભાઈ, આજે તમે અહીંયા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા છો ક્રિકેટ ટુર્નામેન્ટમાં, શું કહેવા? ક્રિકેટ ટુર્નામેન્ટનું ખાલી એક જ બહુ સારું કામ છે. આ શેરીમાં જે પણ રમવા માટે ખેલાડીઓ આવે છે એ આખા ગુજરાતમાંથી આવી રહ્યા છે. તો શેરીવાળા સપોર્ટ એવો કરે છે કે ધારો કે બરોડાથી આવ્યા હોય, અમદાવાદથી આવ્યા હોય, તે લોકો પોતાના ઘરે રાખી અને એ લોકોને વ્યવસ્થિત સેવા પૂરી પાડે છે. અને એ લોકો જ્યાં લગી ના જાય ત્યાં લગી એ લોકોને કંઈ પણ તકલીફ ના પડે એટલો સપોર્ટ એ કરે છે. જે આપનું નામ? મારું નામ ફેનિલ હેમંતભાઈ છોવાડા છે. ફેનિલભાઈ, આજે રામનવમી રીતે જે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે, શું શું પ્રોગ્રામ છે? આજમાં એવું છે કે આ અમારું સિઝન 5 છે. આ 5મું વર્ષ છે શ્રીરામ કપનું. ને અમે આ તદ્દન ફ્રી એન્ટ્રી રાખીએ છીએ. આ ટુર્નામેન્ટમાં કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, કોઈપણ એન્ટ્રી ફી લેવામાં આવતી નથી. આ 64 ટીમનો ટુર્નામેન્ટ છે અને આ અમારું 5મું વર્ષ છે. દર વર્ષે જેમ આ વખતે કંઈક વધારે ધૂમધામથી પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આ વખતમાં તો એવું છે કે આઈપીએલ તો નથી, પણ આઈપીએલથી કમ બી નથી. એ હિસાબે આપણે ઓપનિંગ સેરેમની આજે રાખી છે શ્રી રામનવમીના દિવસે, અને આ દર વર્ષે રમાતું રહેશે. કોણ મુખ્ય અતિથિ તરીકે આવ્યું છે? મુખ્ય અતિથિમાં મહેશભાઈ ગીલા છે, પછી આપણે વડોદરાથી આપણે મયુરભાઈ સોલંકી છે, આપણે નામ યુવરાજ યાદવને આપણે સ્પેશિયલ ઇન્વિટેશનમાં બોલાવેલા હતા. આપણે રોહિતભાઈ રાઠોડ સ્પોન્સરશિપ કર્યું છે, કિંજલભાઈ પટેલે સ્પોન્સરશિપ કર્યું છે, જયેશભાઈ દલવી, આ બધાએ આપણે ખૂબ સપોર્ટ કર્યો છે અને દર વર્ષે કરે છે.